ઇટાલિયા પર જૂતું ફેંકાતાની સાથે જ અરવિંદ કેજરીવાલની પોસ્ટ સામે આવી છે। ગુજરાતના લોકોએ પરિવર્તન માટે પોતાનું મન બનાવી ચૂક્યા હોવાની વાત કરી છે। સાથે જ ગુજરાતમાં આપની લોકપ્રિયતા વધી રહેતા હોવાની અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપ્યું। વધતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસને બંનેને હચમચાવી દીધા છે। સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જૂતું ફેંકનાર એ ભાજપ અને કોંગ્રેસ એ આ પ્રકારનું કાવતરું કરી રહી છે। શું અરવિંદ કેજરીવાલ જૂતું ફેંકનારને સમર્થન કરી રહ્યા છે કે તેના વિરોધમાં છે એ તેમને હવે સ્પષ્ટ કરવું પડશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું અને અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે આ જૂતું ફેંકનાર એ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે। વધતી લોકપ્રિયતા છે એટલા માટે જૂતું ફેંકાયું છે। જો તેમનો વિરોધ કરતા હોય તો તેમના જ ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017ની અંદર ગુજરાત વિધાનસભાના પરિષદની અંદર તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર તેમણે જૂતું ફેંક્યું હતું। શું અરવિંદ કેજરીવાલે જૂતું ફેંકનારને સમર્થન કરે છે કે વિરોધ એ હવે તેમને ખુલીને સ્પષ્ટ કરવું પડશે, કેમ કે તેમના જ ચૂંટાયેલા પ્રતિનિધિ ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું અને હવે 8 વર્ષ બાદ એ તેમની સામે જૂતું ફેંકાયું છે। જૂતું ફેંકનાર વ્યક્તિ છત્રપાલસિંહ જાડેજાએ એવું પણ કહ્યું છે કે પ્રદીપસિંહ જાડેજાનો મેં બદલો લીધો છે। શું અરવિંદ કેજરીવાલે જૂતું ફેંકનારને સમર્થન કરે છે કે વિરોધ? જો વિરોધ કરતા હોય તો ઇટાલિયાએ 17ની અંદર શું કર્યું હતું એ પણ પહેલા અરવિંદ કેજરીવાલે વિચારવું જોઈશે।